ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે લાસ્ટ લેક્ચર સુધી આપણે નલ સમીકરણના આધારે આપેલ વિદ્યુત રાસાયણિક કોષનો કોષ પોટેન્શિયલ કેવી રીતે શોધી શકાય તેના આપણે દાખલા જોયા. હવે આ જ નલ સમીકરણના સમીકરણનો ઉપયોગ કરીને આપણે આપેલ વિદ્યુત રાસાયણિક કોષમાં એસિડિક દ્રાવણ જે છે એ એસિડિક દ્રાવણમાં રહેલા H+ ની સાંદ્રતા અને એના આધારે એની pH કેવી રીતે શોધી શકાય એના આધારિત આપણે દાખલા જોઈએ. ખાસ કરીને મિત્રો જે વિદ્યુત રાસાયણિક કોષમાં જે pH આધારિત દાખલા આવે છે એ pH આધારિત દાખલા જે છે એમાં એક વિદ્યુતઋણ તરીકે વાયુ વિદ્યુતઋણનો ઉપયોગ થતો હોય છે અને એમાં જે દ્રાવણ હોય છે મોટા ભાગે એ H+ એટલે કે એસિડિક હોય છે. એના આપણે એની સાંદ્રતા આપણને આપેલી હોતી નથી એટલે કે x મોલર હોય છે અને એની સાંદ્રતા શોધીને આપણે એની pH નક્કી કરવામાં આવે છે. અહીંયા આપણને લખ્યું છે કે 298 કેલ્વિન તાપમાને નીચેના કોષનો પોટેન્શિયલ. મિત્રો pH આધારિત દાખલા હોય તો એમાં ખાસ કરીને તમને E સેલ આપી દેવામાં આવે છે. E0 સેલ નહીં, E સેલ કોષનો પોટેન્શિયલ તમને આપી દેવામાં આવે છે. કારણ કે અહીંયા આપણે એ એસિડિક દ્રાવણની pH શોધવાની છે માટે તમને કોષનો પોટેન્શિયલ જે છે તે આપી દેવામાં આવે છે E સેલ. તો HCl ના દ્રાવણની આપણે શું શોધવાની છે? pH શોધવાની છે. અહીંયા આપણને સાંકેતિક નિરૂપણ આપેલું છે Sn solid / Sn+2. એની સાંદ્રતા આપેલી છે 0.05 મોલર. અહીંયા આપણને વાયુ વિદ્યુતઋણ તરીકે હાઇડ્રોજન પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતઋણ જે છે એમાં રહેલા H+ જલીય દ્રાવણની સાંદ્રતા આપણે શોધવાની છે x મોલર. બરાબર? જે અજ્ઞાત છે અને આપણે શોધવાની છે જે pH તરીકે. એટલે આ વાયુ વિદ્યુતઋણ કેથોડ તરીકે વર્તે છે, અહીંયા સ્ટેનસ વિદ્યુતઋણ એનોડ તરીકે વર્તે છે. તો આપણો મેં તમને કીધું તે પ્રમાણે કોષનો પોટેન્શિયલ E સેલ આપેલો છે 0.096 વોલ્ટ. હવે અહીંયા રિડક્શન પોટેન્શિયલ Sn એટલે કે સ્ટેનસ વિદ્યુતઋણ માટે આપેલું છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતઋણ માટે આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે એ સ્વીકારેલું છે 0.0 વોલ્ટ એટલે આપવામાં આવતું નથી. બરાબર? એટલે આપણે યાદ જ રાખવાનું પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતઋણ હોય એટલે એનો રિડક્શન પોટેન્શિયલ 0.0 વોલ્ટ લઈને દાખલો ગણો. અહીંયા E0 રિડક્શન કેથોડ માઈનસ E0 રિડક્શન એનોડ. E0 રિડક્શન કેથોડમાં H+/1/2H2 અને E0 Sn+2/Sn. તો આનો તો 0.0 વોલ્ટ જ આવશે અને અહીંયા 0.14 માઈનસ છે, માઈનસ માઈનસ પ્લસ થશે એટલે આપણને પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 છે 0.14 વોલ્ટ મળે છે. હવે કોષની પ્રક્રિયા જોઈએ તો એનોડ ઉપર Sn માંથી Sn+2 બને છે એટલે Sn માંથી Sn+2+2 ઇલેક્ટ્રોન. એને કઈ પ્રક્રિયા કહેવાશે? ઓક્સિડેશન. બે ઇલેક્ટ્રોન ગુમાવે છે. કેથોડ ઉપર આ હાઇડ્રોજન જે છે એક ઇલેક્ટ્રોન મેળવે છે અને 1/2H2 બનાવે. પરંતુ અહીંયા બે ઇલેક્ટ્રોન સરખા કરવા માટે આપણે બે વડે ગુણીશું એટલે 2H+2 ઇલેક્ટ્રોન અહીંયા શું થશે? 1 મોલ H2. અને આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા? રિડક્શન. બે ઇલેક્ટ્રોન બંને બાજુ આપણે દૂર કરીએ તો ડાબી બાજુ આપણને વધશે Sn અને 2H+. જમણી બાજુ વધશે Sn+2 અને H2. આ થઈ કોષની કુલ પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલા છે? 2 ઇલેક્ટ્રોન છે એટલે n ની વેલ્યુ કેટલી આવશે? 2 આવશે. હવે નલ સમીકરણનો ઉપયોગ કરીને આપણે આગળ વધવાનું છે. તો નલ સમીકરણ જે છે E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059/n log Sn+2 એટલે કે એનોડની સાંદ્રતા ભાગ્યા કેથોડની સાંદ્રતા. Sn+2 ની સાંદ્રતા 0.05 મોલ, H+ ની સાંદ્રતા x મોલર એટલે તે શોધવાની છે. એટલે આપણે અહીંયા Sn+2 ની સાંદ્રતા 0.05 લખીશું અને અહીંયા એમના એમ જ રહેવા દઈશું કારણ કે આપણે શોધવાની છે. પરંતુ અહીંયા H+ નો સ્ક્વેર કેમ કર્યો છે? કારણ કે અહીંયા H+ નો સહગુણક કેટલો છે?
2 છે એટલે એને આપણે h પ્લસ નો સ્ક્વેર કરવો પડશે. હવે E સેલ ની વેલ્યુ મૂકી દીધી. અહીંયા આપણને રકમ આપી છે E સેલ કોસ્મો પોટેન્શિયલ 0.096 વોલ્ટ. E0 સેલ આપણે શોધ્યો 0.14 વોલ્ટ. 0.059 n બરાબર 2 પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા log 0.05 અને h પ્લસ નો સ્ક્વેર. હવે મિત્રો આ જે સાદું આપવાનું છે બહુ ધ્યાનથી આપવાનું છે. આમાં સેજ પણ જો માઈનસ પ્લસ ની ભૂલ પડશે તો આખો દાખલો જે છે ખોટો પડશે. માટે બહુ જ સ્ટેપ બાય સ્ટેપ આનું સાદું આપવાનું છે. 0.096 0.14 માઈનસ 0. આને ભાગ્યા 2 કરે એટલે આટલા મૂલ્ય પડશે log 0.05 h પ્લસ નો સ્ક્વેર. હવે પહેલી વસ્તુ એ કામ કરવાનું, જ્યારે pH નો દાખલો આવે ત્યારે આટલી વસ્તુનું સાદું પહેલા આપી દેવું. અને કઈ રીતે? તો આને આ બાજુ લાવો એટલે માઈનસ થાય ને આને આ ગુણાકારમાં છે આના એટલે આ નીચે આવશે. ફરીથી સમજો મિત્રો, આ બાજુ આવશે ડાબી બાજુ એટલે માઈનસ થશે એટલે 0.096 માઈનસ 0.4. પણ આ બંને ગુણાકારમાં છે એટલે આ ભાગાકારમાં આવશે એટલે 0.0295 અને અહીંયા આની જે નિશાની જે છે બરાબર માઈનસ ની એ તો અહીંયા જ આપણે રાખીશું. માઈનસ તો આ બાજુ જમણી બાજુ શું વધશે માઈનસ log 0.05 h પ્લસ નો સ્ક્વેર. હવે આટલાનું તમે સાદું આપવા માટે ખાસ જો પહેલા આમાં ત્યાં બાદ કરો એટલે આટલી વેલ્યુ મળશે માઈનસ માં અને 0.0295. માઈનસ માઈનસ બંને બાજુ રિમૂવ થઈ જાય. બંને બાજુ સામે માઈનસ માઈનસ છે એટલે આપણે દૂર કરી શકીએ. હવે 0.044 અને 0.0295 એની જે સાદું એનો ભાગાકાર કરીશું એટલે આટલો આવશે 1.4915. હવે આ બાજુ ખાસ log 0.05 છે ને h પ્લસ નો સ્ક્વેર છે તો હંમેશા યાદ રાખવાનું ભાગાકારમાં હોય ત્યારે બંનેનું જે સાદું આપો તો આનો બી log થાય ને આનો બી log ગણાય. તો log 0.05 જો ગુણાકાર હોય તો વચ્ચે સરવાળો આવે પણ અહીંયા ભાગાકાર છે એટલે વચ્ચે શું આવશે માઈનસ. બરાબર. તો log 0.05 માઈનસ હવે અહીંયા log h પ્લસ નો સ્ક્વેર લખાય પણ સ્ક્વેર એટલે અહીંયા બે આગળ લઈ લઈએ આપણે એટલે 2 log h પ્લસ લખાય. શું લખાય 2 log h પ્લસ. આ આગળ નિશાની કઈ આવશે માઈનસ. હવે આ જે આપણને આપ્યું છે 1.4915 અને log 0.05 નો log આપણે આગળના લેક્ચરમાં કીધું પ્રમાણે એ રીતે કેલ્ક્યુલેટરની મદદથી શોધો અથવા સાદું રૂપ આપીને નક્કી કરો તો તમને આટલો મળશે -1.3010 અને -2 log h પ્લસ. આ -1.3010 ડાબી બાજુ જમણી બાજુથી ડાબી બાજુ લઈએ એટલે માઈનસ હોય એટલે પ્લસ થઈ જાય. બરાબર. હવે આ બાજુ શું વધ્યું -2 log h પ્લસ. આ બંનેનો સરવાળો કરો પ્લસ કરો એટલે 2.7925 મળશે બરાબર -2 log h પ્લસ 2.7925. હવે આ 2 છે એને નીચે લઈ દો કારણ કે આ ગુણાકારમાં છે એટલે નીચે ક્યાં આવશે ભાગાકારમાં. તો અહીંયા 2.7925 ડિવાઇડેડ બાય 2 તો -log h પ્લસ. આ બંનેનો ભાગાકાર કર્યો ડિવાઇડ કરી અને બે વડે તો 1.3963 મળશે 1.3963. હવે અહીંયા માઈનસ log h પ્લસ. હવે તમને મિત્રો ખ્યાલ છે pH ની વ્યાખ્યા બરાબર જે h પ્લસ ના સાંદ્રતાનો ઋણ લઘુગુણક h પ્લસ જે સાંદ્રતા અથવા SpO પ્લસ સાંદ્રતાનો ઋણ લઘુગુણક એટલે કે માઈનસ log h પ્લસ બરાબર આપણે શું લખીએ છીએ pH લખીએ છીએ બરાબર. તો માઈનસ log h પ્લસ ને આપણે શું કહીશું અહીંયા pH. તો આ થયું આપણું pH. તો pH બરાબર 1.3963. અહીંયા માઈનસ log h પ્લસ ને pH ઋણ લઘુગુણક બરાબર. એટલે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો બરાબર. એટલે pH આપણને મળશે 1.3963. ખાસ મિત્રો pH ના દાખલામાં જે છે ને એ અહીંથી આટલું સાદું રૂપ જ છે. બાકી બધું તો આપણે જે એઝ ઇટ ઇઝ પોસ્ટ પોટેન્શિયલ નો દાખલો ગણ્યો છે એ રીતે જ ગણવાનો છે પણ મેઈન સાદું રૂપ છે બરાબર. પહેલા શું કામ કરવાનું આને આ બાજુ લાવી દેવાનું ડાબી બાજુ અને આને ભાગાકાર એટલે આટલાનું સાદું રૂપ મળી જાય આપણે સીધું. એટલાનું સાદું રૂપ આપણને આટલું મળે 1.49 બરાબર. અને પછી આ જે છે જો ડિવાઇડેશનમાં આવશે તો હવે ડિવાઇડેશન હોય તો અહીંયા આપણને માઈનસ માઈનસ દૂર થતા દૂર કરી દેવાનું. ના હોય તો કૌંસમાં લખીને અને અલગથી એનું સાદું રૂપ આપવાનું. પણ અહીંયા માઈનસ માઈનસ દૂર થઈ જાય તો હવે અહીંયા શું વધે log 0.05 ભાગ્યા h પ્લસ નો સ્ક્વેર.
હવે આને ભાગાકારમાં છે એટલે વચ્ચે નિશાની સાઈન કઈ આવશે માઈનસ, જો ગુણાકાર હોય તો વચ્ચે પ્લસ ની સાઈન આવશે. તો log 0.05 માઈનસ log h પ્લસ નો સ્ક્વેર લખાય, પણ સ્ક્વેર છે એને આગળ લઈ એટલે 2 log h પ્લસ, કારણ કે આપણે h પ્લસ ની સાંદ્રતા નક્કી કરવાની છે. આનો જે log સૂત્ર દાખલો આવશે, આને ડાબી બાજુ લઈ જશો એટલે આનો એડિશન આટલું આવશે. આ માઈનસ 2 log h પ્લસ 2 ને નીચે લઈ જાઓ એટલે 1.3963 માઈનસ log h પ્લસ માઈનસ log h પ્લસ ને આપણે શું કહીએ છીએ pH. તો આપણો આન્સર આવશે pH બરાબર 1.3963. હજી પણ એક દાખલો આપણે પ્રેક્ટિસ માટે ગણીશું મિત્રો, બરાબર. અને ખાસ જે છે એ સ્ટેપ છે, સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણશો તો એમાં ભૂલ થવાના ચાન્સીસ ઓછા રહેશે. હવે મિત્રો આપણે એના પછીનો બીજો દાખલો જોઈએ, pH શોધવાનો. રકમમાં છે 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.52 વોલ્ટ છે. તો એમાં પણ SCN ગ્રામોની pH શોધવાની છે, પરંતુ અહીં ખાસ તમે જો આપણે જે આનો આગળનો એક્ઝામ્પલ સમજ્યા એમાં પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત કેથોડ તરીકે આવ્યું, અહીંયા પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત એનોડ તરીકે છે, એટલે ડાબી બાજુ છે. Cu+2/Cu જે છે એટલે કે કોપર વિદ્યુતનું જે છે કેથોડ તરીકે વર્તે છે, અને એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપેલું છે, આનું તો આપણે 0.0 વોલ્ટ સ્વીકારવાનું. હવે E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઈનસ E0 રિડક્શન એનોડ. હવે મિત્રો આપણે ડાયરેક્ટ લખી દેવાનું, આપણે એના આવા સ્વરૂપમાં લખવાની જરૂર નથી. આપણે હવે આટલા બધા દાખલા ગણ્યા એટલે હવે એની પ્રેક્ટિસ થઈ ગઈ છે, તો આપણે તમે ડાયરેક્ટ એનું પોટેન્શિયલનું મૂલ્ય લખી શકો છો. કેથોડ તરીકે કોણ છે? Cu+2/C 0.34 માઈનસ 0.0 કોણ? તો એનોડ, કારણ કે એનોડમાં તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત છે, માટે એનો પોટેન્શિયલ 0. તો 0.34 માઈનસ 0.0 એટલે આપણને પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળશે E0 સેલ બરાબર 0.34 વોલ્ટ. ચલો આ આપણું ફર્સ્ટ સ્ટેપ પૂરું થયું, એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ. હવે કોષની પ્રક્રિયા. તો આમાં પણ મિત્રો તમને કહું છું કે હવે જો આપણને આટલા બધા દાખલા ગણવાની પ્રેક્ટિસ થઈ ગઈ હોય તો તમારે કોષની પ્રક્રિયા જે છે એ ડાયરેક્ટ તમે કુલ પ્રક્રિયા આવડતી હોય તો લખી શકો, નહીં તો પછી આ જ રીત ઈઝી રહેશે. એનોડ અને કેથોડની પ્રક્રિયા તેમાં ભૂલ ઓછી પડશે, બરાબર. જો તમને પ્રક્રિયા ડાયરેક્ટ લખતા આવડતી હોય તો તમે આ પ્રક્રિયા લખવાથી આપણને ડાયરેક્ટ ખબર પડી શકે કે આમાં બે ઇલેક્ટ્રોન સંકળાયેલા છે અને આમાં H+ ની સાથે આમાં H+ નો શું કરવું પડે? સ્ક્વેર. પણ જો મિત્રો પ્રેક્ટિસ ના હોય તો એનોડ અને કેથોડની પ્રક્રિયા લખ્યા પછી આપણે આ લખવું તો તેમાં ભૂલ ઓછી પડે. એનોડ બરાબર H2 ગેસ 2H+2 ઇલેક્ટ્રોન અને કેથોડમાં Cu+2+2 ઇલેક્ટ્રોન. આમ તો અહીંયા એક જ ઇલેક્ટ્રોન આવશે, પરંતુ હવે આ બે ઇલેક્ટ્રોન છે એટલે સરખા કરવા માટે આપણે દરેક પ્રક્રિયામાં ખાસ હાઇડ્રોજન વિદ્યુતમાં ધ્યાન રાખવાનું કે એને બે વડે ગુણી દેવાના. તો ઓક્સિડેશન અને રિડક્શન. તો કુલ પ્રક્રિયા આ રીતે મળશે H2 ગેસ Cu+2 2H+ અને Cu. પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 2, કેમ? કારણ કે એની સાથે બે ઇલેક્ટ્રોન સંકળાયેલા છે. તો હવે નળ સમીકરણ પ્રમાણે E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 બાય n log એનોડની સાંદ્રતામાં H+ નો સ્ક્વેર અને કેથોડની સાંદ્રતામાં Cu+2. એની આગળ સહગુણક નથી એટલે એમાં કોઈ ઘાત આવશે નહીં, આમાં સહગુણક છે એટલે આની પર સ્ક્વેર આવશે. હવે મૂલ્ય મૂકીએ તો આપણને રકમમાં જ એનો કોષનો પોટેન્શિયલ E સેલ આપી દીધો છે 0.52 વોલ્ટ. પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ 0.34 વોલ્ટ. એટલે અહીંયા આપણે કોષનો પોટેન્શિયલ 0.52, અહીંયા પ્રમાણિત કોષ પોટેન્શિયલ 0.34 0.059, n ની વેલ્યુ 2 log H+ નો સ્ક્વેર જે આપણે શોધવાનું છે pH, અને નીચે 0.02 મોલર, અહીંયા Cu+2 ની સાંદ્રતા આપી છે 0.02 મોલર. હવે આનું આપણે સાદું સ્ટેપ બાય સ્ટેપ આપવાનું. ચલો પહેલા મેં તમને કીધું હતું કે ભાગ્યા 2 કરતો હોય એટલે આટલી વેલ્યુ મળે. હવે આટલાની સાદું પહેલા આપી દેવાનું, જે મેં અહીંયા લખ્યું છે 0.52, આને આ બાજુ ડાબી બાજુ લઈ લો એટલે માઈનસ થઈ જાય 0.34, અને આને છેદમાં લઈ લેવાનું, બરાબર. આને આ ગુણાકાર છે એટલે આખું આટલું સાદું પહેલા આપી દેશો એટલે આટલી વેલ્યુ મળશે આપણને 6.1016. આટલાનું સાદું આવશે. હવે અહીંયા મિત્રો જમણી સાઈડ શું વધે છે? માઈનસ, કારણ કે અહીંયા માઈનસ જે આની સાઈન છે આનો આપણે 0.0295 ને અહીંયા નીચે લાયા છે, માઈનસ સાઈન તો અહીંયા જ છે, બરાબર. તો માઈનસ log H+ નો સ્ક્વેર અપોન 0.02. હવે અહીંયા આપણે સાદું આપવા આ વસ્તુ ધ્યાનમાં રાખવાની, માઈનસ પ્લસ ની ભૂલ ના પડે.
તો માઈનસ જે છે બહાર કાઢીને આખાનું સાદું પહેલા કૌંસમાં લખી દેવાનું. તો log h plus નું સ્ક્વેર હવે ડિવાઇડ માં છે એટલે અહીંયા માઈનસ આવશે log 0.02 બરાબર. હવે આ વસ્તુ એમના એમ જ લખવાનું ડાબી બાજુ જ્યાં સુધી આ બધું સાદું ના બને ત્યાં સુધી. તો 6.1016 minus 2 log આ 2 જે છે આગળ લઈ દીધા એટલે 2 log h plus minus આ log 0.02 નો log આપણે મેં તમને કીધું હતું કે એ રીતે શોધી દેવાનો તો આટલો આવશે -1.6990 0.02 નો log. ચલો એની વેલ્યુ મૂકી દીધી. આ માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ, તો અહીંયા આપણે પ્લસ લખી દીધા. આ તો બધું એમને એમ જ રહેશે. હવે કૌંસ છોડી દેવાનું. આ બ્રેકેટ આપણે હવે ઓપન કરી દેવાનું. તો 6.1016 આ બ્રેકેટ ઓપન કરશો એટલે -2 log h પ્લસ પ્લસ માઈનસ શું થઈ જશે -1.6990. હવે -1.6990 ને ડાબી બાજુ લાવી લેફ્ટ હેન્ડ સાઈડ એટલે 6.1016 પ્લસ થઈ જશે 1.6990 ઇઝ ઇક્વલ ટુ -2 log h પ્લસ. હવે આ બંનેનું એડિશન થશે એટલે કે સરવાળો પ્લસ થશે એટલે 7.8006 મળશે બરાબર -2 log h પ્લસ. બેને નીચે લાવીએ એટલે ભાગ્યા 2 થશે તો -log h પ્લસ વધશે. આના ભાગાકારમાં 2 આના ભાગે 2 કરીશું એટલે આપણે 3.9003 મળશે -log h પ્લસ. પણ તમને મિત્રો ખબર છે -log h પ્લસ ને આપણે શું કહીએ છીએ ph. તો અહીંયા આના બરાબર શું લખાશે ph. તો ph બરાબર આપણો આન્સર આવ્યો 3.9003 અને આપણે પોઈન્ટ 2 ડિજિટ સુધી લખીએ તો 3.90 બી લખાય કે 3.9 લખો તો બી ચાલે. ખાસ pH આધારિત દાખલા છે. પછી આગળ જે પણ આપણે સંતુલન રચનાના દાખલા ગણીશું, KW ના દાખલા ગણીશું, એમાં મેઈન સ્ટેપ છે મિત્રો. સ્ટેપ પ્રમાણે જોશો તો એમાં માઈનસ પ્લસ ની ભૂલ ઓછી પડશે. બાકી તો બધા વેલ્યુ મૂકવાની છે એનું સાદું પાડવાનું છે. એટલે મેઈન આ વસ્તુ છે. અહીંથી જે છે માઈનસ પ્લસ ની ભૂલ પડવી જોઈએ નહીં. એવું હોય તો પહેલા આને કમ્પ્લીટ કરી લેવાનું સાદું અને પછી જ આ માઈનસ બ્રેકેટમાં એની કમ્પ્લીટ કન્વર્ઝેશન લોગ બધું શોધી પછી બ્રેકેટ ઓપન કરવાનું જેથી ભૂલ ઓછી પડે. મોટા ભાગે pH આધારિત દાખલામાં મિત્રો માઈનસ પ્લસ ની ભૂલ પડતી હોય છે બરાબર. એટલે જે મેં તમને આ સ્ટેપ પ્રમાણે જે કીધું એ પ્રમાણે જોશો તો એમાં ભૂલ થવાના ચાન્સીસ ઓછા રહે છે.